પોરબંદરમાં 2 વર્ષ પૂર્વે રેલવે સ્ટેશનની બાજુમાં પાલિકાના નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું હતું. અત્યાધુનિક સુવિધાથી સજ્જ આ ઇમારત કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયું હતું. 2 વર્ષ પૂર્વે આ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હોવા છતાં અહીં લિફ્ટ જેવી મહત્વની સગવડ હજુ સુધી ઉપલબ્ધ કરવામાં આવી નથી, જેથી વૃદ્ધો અને દિવ્યાંગોને ભારે મુશ્કેલી પડી રહી છે. પોરબંદરના રેલવે સ્ટેશન રોડ પર ₹3.47 કરોડના ખર્ચે નગરપાલિકાનું નવું અદ્યતન બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું છે અને 2/10/2021ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નગરપાલિકાનું નવું બિલ્ડિંગ ઘણા લાંબા સમયથી કાર્યરત કરવામાં આવ્યું છે. શહેરના વિકાસ માટેના તમામ કામો આ 3 માળની ઇમારત ખાતેના વિવિધ વિભાગો ખાતે કરવામાં આવી રહ્યા છે. સવારથી લઈને સાંજ સુધી નગરપાલિકાની કચેરીમાં અનેક અરજદારોની લાંબી કતારો રહે છે. નાના મોટા કામકાજ માટે વયોવૃદ્ધ સહિત દિવ્યાંગ લોકો અહીં આવે છે. ત્યારે આ 3 માળની ઇમારતમાં લિફ્ટ માટેની જગ્યા તો રાખવામાં આવી છે, પરંતુ સગવડ આજ દિવસ સુધી ઉપલબ્ધ કરવામાં આવી નથી. પાલિકા ખાતે લિફ્ટ માટેની જગ્યા રાખવામાં આવી છે, પરંતુ 2 વર્ષ થતાં લિફ્ટ ચાલુ કરવાના પ્રયાસ પણ થયા નથી. અરજદારોને ગ્રાઉન્ડ ફ્લોરથી પહેલે માળે જવા માટે જ 26 પગથિયા છે. કચેરી ખાતે આવેલા દિવ્યાંગજનો અને વૃદ્ધોને બીજા માળ સુધી પહોંચવામાં હાલાકી પડે છે. નગરપાલિકાના બિલ્ડિંગ બનાવવા પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા હોવા છતાં અહીં મહત્વની સગવડ લિફ્ટની સુવિધા આપવામાં ન હોવાના કારણે અહીં વૃદ્ધ અરજદારો અને દિવ્યાંગ અરજદારોને દાદરા ચડવામાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક પ્રકારની સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ અને તેમની રજૂઆતો માટે દિવ્યાંગો તેમજ વયોવૃદ્ધ લોકો અહીં આવતા હોય છે, ત્યારે તેઓને લિફ્ટ આજ દિવસ સુધી કાર્યરત કરવામાં આવી ન હોવાના કારણે મસમોટા દાદરા ચડીને ઉપર અવરજવર કરવામાં ભારે હાડમારી વેઠવી પડે છે. અહીં જે જગ્યાએ લિફ્ટ બનાવવા માટેની જગ્યા રાખવામાં આવી છે, પરંતુ અહીં આજ દિવસ સુધી લિફ્ટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી, જેથી નગરપાલિકાના આ અદ્યતન સુવિધાથી સજ્જ બિલ્ડિંગનું વધુ એક લિફ્ટની સગવડ ઉપલબ્ધ થાય તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. પોરબંદર છાયા નગરપાલિકાનું બિલ્ડિંગ જે 2 વર્ષ પહેલા નવનિર્મિત થયું છે પોરબંદરમાં અને મુખ્યમંત્રીના હાથે લોકાર્પણ થયું છે. ત્યાં ઘણા અરજદારોની ઘણી ફરિયાદ મળે છે કે ત્યાં લિફ્ટની જગ્યા આપેલ છે, છતાં આજથી સુધી લિફ્ટ નાખવામાં નથી આવી અને ઘણા લોકોને જે અપંગ હોય, કોઈ મોટી ઉંમરના હોય, તેને આવક જાવકમાં પણ તકલીફ પડે છે. ત્યારે અમારે ચીફ ઓફિસરને અને પ્રમુખશ્રીને અમને અપીલ છે કે વહેલી તકે અહીંયા લિફ્ટ રાખવામાં આવે અને જે અરજદારો નહીં તેને સહલિયતની સુવિધા મળે.